છે 2 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 120મો. તો મિત્રો આજે હું ગોરખપુર રામકુંડી આશ્રમથી પ્રસ્થાન કરવાનો છું અને આગળ તરફ આપણે સાથે સાથે યાત્રા કરીએ. ભલે મિત્રો, ગઈકાલના એક દુઃખદ સમાચાર છે. મારા માતૃશ્રી જશોદાબેન નાયક, ચંદ્રકાંતભાઈ નાયક, એમણે શરીરનો ત્યાગ કરી દીધો, શરીર છોડી દીધું. એમણે સાંજે 6 વાગ્યાની આસપાસ શરીર છોડી દીધું એમનું. પણ એમણે કીધું હતું મને કે પરિક્રમા તું પૂરી કરજે અને પૂરી કરીને જ આવજે. તો હું પરિક્રમા પૂરી કરીશ અને એમના વચનને હું 100% હું પાળવાના 100% પ્રયત્ન કરીશ અને પૂર્ણ કરીશ. તો મિત્રો, મારી સાથે બની રહેજો અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આપણા જન સુધી પહોંચાડવામાં મારી સહાય કરજો, મને સપોર્ટ આપજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, તો આવો હું તમને મારું કાલ રાત્રિ રોકાયા મેં તમને બતાવ્યું હતું આશ્રમ અને મારું સ્થાન. તો મિત્રો, પેલું મારું આસન છે, પેલું બ્લુ કલર છે એમાં, અને આપણે આ હોલ છે સરસ રીતે બતાવ્યો તો કાલે મેં તમને. ભલે નર્મદે હર મિત્રો. તો મિત્રો, અત્યારના સમય થયો છે 5:55 અને આપણે આ આશ્રમથી અહીંયાથી આપણે હવે પ્રસ્થાન કરીએ છીએ. તો ભલે નર્મદે હર મિત્રો, નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ, બહુ સુંદર આનંદ આવી ગયો. નર્મદે હર મિત્રો, નર્મદે હર, નર્મદે હર. આ શોર્ટકટ અહીંથી રસ્તો છે. આગળ કંઈક 60 કે એટલા કિલોમીટર ઉપર કંઈક બરગી ડેમ આવે છે. અહીંયા મૈયાના તટ ઉપર રસ્તો અહીંથી હવે 10 કિલોમીટરે મળશે. એટલે હવે કેવું છે મિત્રો કે મૈયાનો તટ આવશે પછી પાછો રોડ જ આવશે. એમ કહેવાનો મતલબ હવે બધાએ કીધું કે તમારે એન્ડ સુધી આ રીતનું જ રહેશે હવે, અને આવશે પણ આ ડેમના કારણે મૈયાના તટ ઉપર રસ્તા ઓછા છે. એમ એટલે બરાબર નથી, ઉબડ ખાબડ આમ તેમ ફલાણું ઢીકણું, અને કિનારા બધા તૂટેલા છે, પછી ખેતરો છે, એમ એવી રીતનું છે. તો મોટે ભાગે હવે આવી રીતના જ આવશે કે મૈયાનો તટ આવશે પણ પાછો રોડ આવી જશે એમ. તો હવે મિત્રો, આપણે આ રીતના જ આપણે યાત્રા પૂર્ણ કરવાની છે. અને તે છતાં પણ જે દર્શન કરવાના આવશે આપણે દર્શન અવશ્ય કરશું. મારા આપ સર્વને એક જ દર્શન કરાવવાની બહુ ઈચ્છા છે, જે મારા હૃદયમાં તાલાવેલી લાગેલી છે ઘણા ટાઈમથી. જ્યારે મુંબઈ હતો ત્યારથી ત્રિશુલ ભેદ અને એક ભેડાઘાટ, બટ આ બે વસ્તુના મારા મને અને આપને બધાને દર્શન કરાવવા છે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર મિત્રો. તો આપણે સૂર્યનારાયણ ભગવાન અત્યારના 6:48 આવી ગયા છે અને આપણે બધા એમના દર્શન કરશું. હે સૂર્યનારાયણ ભગવાન, મારા મમ્મીને તમારી સાક્ષીએ માં નર્મદા મૈયાના સાનિધ્યમાં રખાવજો. મારા મમ્મીને બહુ જ આનંદ અપાવજો. હે સૂર્યનારાયણ ભગવાન, આપની બહુ મહેરબાની. મારા મમ્મીને બહુ સુખ આપજો. નર્મદે હર. ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. તો મિત્રો, અત્યારના આપણે ગોરખપુરથી આવ્યા છે અને અહીંયા આપણે આ જગ્યાએ અહીંયા બાલભોગ અને ચા પ્રસાદ મળે છે. તો મિત્રો, હવે કેવું છે કે હવે રોડ છે ને, રોડ જ વધારે છે અને મૈયાનો તીર તટ બહુ ઓછો છે ચાલવાનું. પણ તે છતાંય 2-4 આપણે હવે આવશે, દર્શન કરશું. જે પણ આવશે આપણે કરશું. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. तो आप लोगों को कष्ट ना हो, इस कष्ट को हम बांटे. आपको आँख में प्रॉब्लम है बाबा? जी 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 जी, आप देख नहीं पाते? वही है, थोड़ा सा धूमल दिखता है पर बराबर नहीं दिख पा रहा है. अच्छा, ये दुकान आपने खोला है हम लोग के लिए खोला है? आप लोगों के लिए, बिल्कुल बिल्कुल. आप तो ऐसा हम लोग में क्या है बाबा? है प्रभु, आप लोग परिक्रमा कर रहे हैं माँ की, हम नहीं कर पा रहे हैं. कहते हैं आप लोगों की सेवा निवार्थ, सेवा से जो हमको पुण्य अर्जन हो रहा है, पुण्य मिल पा रहा है. शायद मैया हमको भी अच्छा रखे, आप लोगों को भी अच्छा रखे.
ये निमित्त हम लोगों ने ये सब रास्ता है चुने। तो ये बाबा ये सब आप पैसा खर्चे करके माल सामान लाएंगे, हमको फ्री दे देंगे? हाँ बिल्कुल देंगे, बिल्कुल बिल्कुल फ्री देंगे आपको, बिल्कुल फ्री देंगे। है बाबा, तो कोई उसका तो गलत इस्तेमाल भी करता होगा, ये उनके पास पड़ा होगा तो और भी ले लेंगे वो। ये तो वो समझे, वहाँ जाने उसके लिए हमारा तो केवल यही उद्देश्य है कि आप तक इस सामग्री पहुँचे और आने भी उसका अच्छा उपयोग करें, सदुपयोग करें, यही हमारी आशा है। और બરાબર, નર્મદે હર મિત્રો, તો જો આ બાબા છે ને આ મૈયા છે, મૈયા આ મારી असली माँ છે। आपका शुभ नाम क्या है? चरणलाल मर्रप्पा। चरणलाल मर्रप्पा। और मैया का? યશોદાબાઈ મર્રપ્પા। યશોદાબાઈ। જો મારી મમ્મીનું નામ પણ જશોદા હતું હા, અને આમનું નામ પણ યશોદા। હવે જુઓ મિત્રો શું લખ્યું છે અહીંયા, વાંચો। फ्री 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 माई की परिक्रमा वासियों के लिए दुकान की समस्त सामग्री फ्री, जो है सो आपका है। मनसापूर्ण भोलेनाथ, ग्राम पनाजीर, मेन रोड, धनसोर। घनसोर बोलो, आ जो वाँची लो। અને આ જે છે ને એ મનસાપૂર્ણ મહાદેવ, જોયું? નર્મદે હર, નર્મદે હર। મિત્રો તો આપણે આમના મારી માના આશીર્વાદ લઈશું આજે। મારી માં હયાત છે, જીવિત છે। નર્મદે હર। નર્મદે આઈ એમ સ્પીચલેસ, મારી પાસે કોઈ શબ્દો નથી। મિત્રો આ જુઓ, આ ગામમાં આ એક જ એમનું આખા નર્મદા પરિક્રમામાં મેં પહેલું જ જોયું આ કે સંપૂર્ણ બધું જ આપણું છે, એમનું નથી, બધું આપણું છે। પૈસા એ એમના છે, એ એમના નથી, બધું આપણું છે એમ। જુઓ, આને કહેવાય જીવ, જીવ, પરોપકારી જીવ, કે જ્યારે ક્યારે પોતાનો વિચાર કરતા નથી। આ લોકો પોતાના ભવિષ્યનો વિચાર નથી કરતા અને અન્યનો વિચાર કરે છે, પરોપકાર। અને આપણે લોકો કેટલા બધા સ્વાર્થી છે, આપણા પોતાના બાળકો માટે આપણે બધાના હક મારી દઈએ છીએ। આપણે કેટલું બધું નુકસાન કરી નાખે કે હર્યું ભર્યું ઘર, જે લીલું ઘર એને કહેવાય કે કેવો હો મમ્મી પપ્પા વાળું ઘર, અને કેટલા બધું જોઈન્ટ ફેમિલી, મોટામાં મોટું ઘર, અને શું ખાલી બાપ રે બાપ, જીદમાં, ગુસ્સામાં, ક્રોધમાં, અહંકારમાં, વેરવૃત્તિમાં, લાલચમાં, લોભમાં બુદ્ધિને નષ્ટ કરી નાખીને આખું ઘર વેર વિખેર કરી નાખે છે આપણે। મેં આવો તાજેતરનો કિસ્સો મેં જોયેલો છે અને હું એનાથી બહુ સારી રીતના હું જાણું છું આ બધી વસ્તુ। ભલે મિત્રો બહુ વધારે ન કહેતા, ખાલી પાછું ફરીથી એક સંદેશ આપું છું, નાનકડો। સંયુક્તમાં રહેજો, કોઈ પણ જાતનો લોભ લાલચને કંઈ પણ કરતા નહીં, વેર ઝેર રાખતા નહીં અંદર અંદર। બધા જોઈન્ટ ફેમિલીમાં રહેજો, સુખેથી શાંતિથી, સાથે કંઈ નહીં આવે, ખાલી બસ સાથે જ્યાં સંપ હશે ને ત્યાં આગળ ઈશ્વરનો વાસ હશે। હોય બોલાચાલી થાય, ઝઘડા થાય, બધું જ થાય, તો જ્યાં પ્રેમ હોય ને ત્યાં જ આ બધું થાય। બાકી રસ્તે ચાલતો માણસ એની જોડે કોણ ઝઘડો કરે છે? ક્યાં એની જોડે લેવા દેવા હોય છે? જે પોતાના હોય ને એની જોડે જ ઝઘડો થાય ને। હોય ભૂલો બધાની હોય, ન હોય એમ નહીં, કોઈની નાની કોઈની મોટી, પણ ભૂલો તો ભૂલો જ છે। માટે હું હજી પણ આપ સર્વને કહું છું કે મેં પ્લીઝ 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 મહેરબાની કરીને બધા જોઈન્ટમાં રહેજો અને રાજી ખુશીથી સમજો। બધા પોતાના દીકરા દીકરીઓની માટે અલગ થતા હોય છે, નથી એમ નહીં, પણ રાજી ખુશીથી, માતા પિતાની હાજરીમાં રાજી ખુશીથી બધું તમે, પણ બધું માતા પિતાનું જ, અને માતા પિતાની હાજરીમાં બધાએ ભલે અલગ અલગ રહેતા હોય પણ સંપ નહીં છોડતા, સંપ નહીં છોડતા। સાથે રહેજો સુખેથી, ભૂલો ચૂકો થાય તો માફ કરો। મોટા એને કહેવાય, અને ઘણા મોટા મેં એવા જોયા છે કે માફી માગી માગીને, ભેટી ભેટીને, પગે લાગી લાગીને માફીઓ માગી, પણ તે છતાંય અંદરથી લોકો એને બનાવટી ગણતા હોય છે અને એને ખોટો ગણતા હોય છે। ઈશ્વરના દરબારમાં દેર છે, અંધેર નથી પ્રભુ।
કોઈકની સાચી લાગણી, કોઈની સાચો ભાવ, એનો તિરસ્કાર ન કરો. એનો તિરસ્કાર ન કરો. માટે બધાનો સ્વીકાર કરો, કોઈ ગમે તેવું હોય. મને બહુ આનંદ આવી ગયો અને હું મુંબઈ પહોંચ્યા પછી હું રોજ ફોન કરીશ આમને. હું આ મા ને બાપને આજ ખરા માતા પિતા હોઈ શકે. માતા પિતા માટે શરીરને નથી જોવાનું આપણે. માતા અને પિતા આ તત્વો તો પૂરા સંસારમાં વ્યાપ્ત છે. જેમ ગુરુ તત્વો, બધા આ તત્વો છે, આ બધા સંસારમાં વ્યાપ્ત છે. આ બધા ફરીથી ખૂબ માં નર્મદા. મારી મમ્મીને તમારા લોકમાં રાખજો માં. એમને બહુ સુખ આપજો, બહુ સુખ આપજો. નર્મદે હર. અને મારા માતશ્રી એમની હવે અંતિમ યાત્રાની તૈયારીઓ થઈ ગઈ છે અને બધા એમને ગંગાજળ ને બધું પીવડાવે છે. એમને અંતિમ રામ 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 રામ. હમણાં થોડાક જ કલાકોની અંદર એમનું પાર્થિવ શરીર પંચમહાભૂતોમાં વિલીન થઈ જશે. મારો રામ અલગ ધણી. તો માં નર્મદાની પરિક્રમા કરું છું સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીમાં. આ શરીરથી આ જન્મમાં કોઈ પણ જાતનું ભૂલચૂક થઈ ગયું હોય મારી, તો મને ક્ષમા કરજે માં. હવે અમારા કોઈનામાં પણ મોહ રાખ્યા વગર માં આગળ પ્રયાણ કરજે. માં ઈશ્વર જ સાચું છે, બાકી બધા જ સંબંધો ખોટા છે માં. હવે તારો જ્યાં પણ જન્મ થાય ત્યાં તને ખૂબ જ સુખ, શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આનંદ, મોજ, મજા, કિલ્લોલ, સુખમય, ભૌતિકમય, ખૂબ જ ભૌતિક સુખ સાધનો સાથે, ખૂબ જ ધન સંપત્તિ સાથે, સત્યમય, ધર્મમય અને તીર્થમય જીવન તારું વ્યતીત થાય માં. ફરીથી માં કંઈ પણ ભૂલચૂક થઈ ગયું હોય તો ક્ષમા કરજે માં. વાસ કોઈનામાં ન રાખતી માં. નર્મદે હર. અત્યારના વાગ્યા છે 9 અને અત્યારના હું થોડોક આરામ કરવા બેઠો છું. હવે કલકુહી ગામ આવશે, કલકુહી, અને એ પછી કંઈક 10-11-12 કિલોમીટર, 10-12 કિલોમીટરમાં પેલું બરગી ડેમ આવશે, બરગી ડેમ. તો જોઈએ હવે આપણે આગળ કે હવે આપણે આગળ મૈયા આપણો શું અમારું નક્કી કર્યું છે, ક્યાં રોકાવાનું, ક્યાં શું કરવાનું, ક્યાં આગળ વધવાનું, ક્યાં આગળ. બસ આજ બધું મૈયાના હાથમાં છે. બધાની ચાવી છે ને મૈયાના હાથમાં છે. ભલે મિત્રો, બહુ ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે સવારથી જ. એને કહેવાય ને કે 8 વાગે, 8-8:30થી જ ચાલુ થઈ ગઈ છે. બહુ ભયંકર ગરમી છે. બરાબર, એવી આમ પરસેવાની આમ આખા શરીરમાં ખાણ આવે છે ને. નર્મદે હર મિત્રો, નર્મદે હર. મિત્રો, સુરજપુરા ગામ, તહસીલ ઘનસોર અને જિલ્લો સિવની. તો આપણે ત્યાંથી અહીંયા 9 કિલોમીટર આવી ગયા છે અને હવે આપણે આગળ કલકુહી, જે અહીંથી અંદાજિત 3.25 કિલોમીટર છે, તો ત્યાં આગળ આશ્રમ છે. અત્યારના વાગ્યા છે 9:05 જેવું હશે, 9:05 જે પણ છે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. હવે આપણે સીધા ત્યાં જ મળીએ આપણે, કેમ કે આ રોડ જ છે ભાઈ. રોડના વિડીયોના ગામના આવે તો આપણે કંઈક એવું આવે તો આપણે મળીએ પાછા સાથે. બસ બીજું કંઈ નહીં. એટલે રોડનું ને ગામનું બધું આ તો તમે જોયેલું જ છે. બરાબર ને. નર્મદે હર. તો મિત્રો, આ કલકુહી ગામ આવી ગયું છે, પણ આશ્રમ આગળ છે. તો આપણે સીધા આશ્રમમાં જઈએ. કલકુહી ગામ આપણે ટોટલ આવી ગયા 12 કિલોમીટર આવી ગયા ટોટલ અત્યાર સુધીમાં. નર્મદે હર, નર્મદે હર. અને હવે
કલકુહી ગામ તો ગયું, એનો આશ્રમ છે. આમાં તો કેવું કલકુહી ગામ ગયું આગળ, પણ આગળ પણ અમુક ઘરો આવતા હોય ને ત્યાં આશ્રમ પણ હોય, એવું બધું હોય. તો આપણે બની રહેજો મારી સાથે. આપણે સીધા આપણે આશ્રમમાં મળીએ. અને આ જંગલ જ ચાલુ છે, જંગલ. અને અહીંયા આગળ બરગી ડેમ છે, જેના કારણે મૈયાના તટ ઉપરના કોઈ પણ રસ્તા નથી, એટલે આપણે આ બધો આ રોડ ઉપર જ ચાલવું પડે એમ છે બધે. એટલે બની રહેજો મિત્રો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આ જુઓ કલકુહી ગામની બહાર છે, રોડ ઉપર આશ્રમ છે. હવે આપણે આશ્રમમાં આ રહ્યો આશ્રમ. ભલે નર્મદે હર. સરસ છે, મજાનું રમણીય છે અહીંયા તો. નર્મદે હર, નર્મદે હર એકદમ કેવું છે મસ્તાન. નર્મદે હર બંજારી માતાનો આશ્રમ છે. સરસ વાતાવરણ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આપણે આ અહીંયાથી આપણે આગળ પ્રસ્થાન કરીએ છીએ અત્યારના. બની રહેજો મારી સાથે. બંજારી માતાના આશ્રમથી આપણે ત્યાં થોડી વાર વિશ્રામ કર્યો, 5-7 મિનિટ, પછી ત્યાંથી પ્રસ્થાન કરી લીધું આપણે આગળ તરફ. ભલે અહીંયા એમ કહે છે કે મૈયાનું આપણને દર્શન થશે, મૈયાના. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે મિત્રો તો કલકુહી ગામ, એના પછી આ બિહડ જંગલ છે, જબરજસ્ત જંગલ છે. અને મૈયા હમણાં આપણને દર્શન થશે મૈયાના, એમ કહે છે. પેલા પાછળ જે આશ્રમમાં બાપુ હતા એમણે કીધું अभी मैया का आपको 2-4 किलोमीटर में दर्शन हो जाएगा. चलो ઠીક છે. હા, નર્મદે હર મૈયા. અને અહીંયા એમ કહે છે કે બધી ઓલી કંઈ મોબાઈલ વેન ફરે છે, અને એ બધા જ પરિક્રમાવાસીઓને વેનમાં જ ભોજન ઉપલબ્ધ કરાવે છે. એટલે એના પેકેટો લઈને આવતા હશે, એવું કંઈક કહે છે, એમ કીધું. જે આપણે તો ખાલી કહેવું જરૂરી છે, કેમ કે પરિક્રમાવાસીઓ આ બધા વિડીયો જોવે તેમને ખ્યાલમાં રહે. અને આ છે કલકુહી, ઘનસોર જિલ્લો અને સિવની, ઘનસોર તાલુકો તહસીલ અને સિવની જિલ્લો, બરાબર. તો ધ્યાન રાખજો. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો આ ભયંકર ઘાટ જે ઉતરવાનો જંગલ છે, ભયંકર. જો ચારે બાજુ જબરજસ્ત બિહડ જંગલ. આ જંગલ જ છે, આ જબરજસ્ત. નર્મદે હર. ઉતરો ધીમે ધીમે. નર્મદે હર, નર્મદે હર. નર્મદા મૈયાની પરિક્રમા એટલે બાપરે બાપ. અગર શાંતિથી વ્યવસ્થિત પેશન રાખીને જો પૂર્ણ કરવામાં આવે તો મનુષ્યને એમને એમ જ સિદ્ધ બનાવી દે. સિદ્ધનો મતલબ એમ નથી કે ચમત્કારિક પુરુષ, એટલે એને એટલો બધો સક્ષમ બનાવી દે, એમ કહેવાનો મતલબ એ. બાકી સિદ્ધનો મતલબ છે ને, એમ આપણે સાધુ લોકોની ભાષામાં સિદ્ધ એટલે કે સમજો શાક બાક બનાવવા મૂક્યું હોય તો એને કે સીધો ગયા એમ, એટલે તૈયાર થઈ ગયો એમ કહેવાનો મતલબ. એમ તૈયાર થઈ ગયું. સિદ્ધનો મતલબ એમ કે તૈયાર થઈ ગયું. સિદ્ધ મહાત્મા નહીં, એવું બધું નહીં. સિદ્ધ એટલે તૈયાર થઈ ગયા, એકદમ એક્સપર્ટ બની જાય એમ. મૈયાની પરિક્રમા એટલે જો પૂર્ણ રીતના પાલન કરીને કરવામાં આવે તો. મેં તો કીધું જ હતું, અમે ગઈકાલે પરમ દિવસે કીધું હતું. ભલે મિત્રો, તો ખૂબ જ શાંતિથી કરવાની પરિક્રમા, કોઈ ઘાઈ નહીં કરવાની. અને બીજું મેન વસ્તુ તો આ ટાર્ગેટ રાખવાનું કે આટલું કાપવું જ જોઈએ ને આટલું કપાવવું જ જોઈએ ને. એ કરશો ને તો તમે બહુ ડિસ્ટર્બ થઈ જશો બહુ. એટલે જેટલું કપાય, તમને એમ લાગે કે અહીંયા હવે રોકાઈ જવા જેવું છે તો રોકાઈ જવાનું. તમને એમ લાગે કે અહીંયા હવે થોડું હજી આગળ ચલાશે તો ચાલી લેવાનું. પણ તમે એમ માનતા હોય કે ભાઈ રોડ સીધો ને સીધો જ છે, તો આપણે 4 કિલોમીટર જ છે, તો ચલો આપણે 4 કિલોમીટર તો આરામથી આપણી પાસે પહોંચી જઈશું. 2 કલાક હોય તોય. તો તમે એવું નહીં વિચારવાનું, કેમ કે કદાચ ઉબડ ખાબડ હોય, ઉપર નીચેનો રસ્તો હોય, ઘાટનો રસ્તો હોય તો 3 કલાકે ઓછા પડે 4 કિલોમીટરમાં. એટલે એ ધ્યાન રાખવાનું ખાસ, શાંતિથી. ભલે નર્મદે હર મિત્રો, નર્મદે હર. મારા માતૃશ્રીને 9:45 એમને અગ્નિદાહ અપાઈ ગયો.
બીજું કે અહીંયા જે ઓલા આપણે હમણાં 2 કિલોમીટર પહેલાં ઓલો આશ્રમ આવ્યો હતો, તો બાપુએ અમારી જોડે છે ને ખોટી વાત કરી, ખોટું કીધું એ મને કે ઇધર તો ભોજન નહીં પવાતે. હતું બધું જ ત્યાં આગળ સુવિધાઓ, પણ एमने कीधु आगे 2-3 किलोमीटर पे मैया भी मिल जाएगी और गांव भी है, और उधर आपको ये मोबाइल वैन है ना, वो आपको सुविधा भी देती है. वो भोजन वगैरह पैकेट लेके आएंगे, आपको भोजन पवा देंगे. पण 2-2.5 किलोमीटर कशुं ज नथी, ओछामां ओछું 12-15 किलोमीटर છે, 12 થી 15 किलोमीटर बरगी नगर के बरगी कॉलोनी, અને વચ્ચે કશું જ નથી, એમ કોઈ પણ જાતની સેવા નથી. તો બિસ્કિટ છે અમારી પાસે, બિસ્કિટ ધીમે ધીમે, ચીકી બિસ્કિટ ધીમે ધીમે હવે આગળ જોઈએ. હવે મૈયાનો ખેલો જે થવાનું હોય એ થાય. પણ એટલું મને ખબર છે કે 4 મહિના એમને એમ નથી નીકળ્યા, એ માએ જ કઢાવ્યા છે. ભલે નર્મદે હર, નર્મદે હર. મિત્રો જુઓ આપણી માં નર્મદા માં, બહુ આનંદ થયો, અતિશય આનંદ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 1 કિલોમીટર દૂર છે અહીંયાથી. ભલે મિત્રો, તો હવે આપણે હજી 6 કિલોમીટર ચાલવાનું છે. બરગી કોલોની, આ બરગી નગર આશ્રમ છે એમ કીધું. જોઈએ હવે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો, તો આપણે આ છે લક્ષ્મીબાઈ લોઢી, અને અમે એમના ઘરે વલ્લભપાટ ગામ, અને જિલ્લો તમારે જબલપુર, જિલ્લો જબલપુર. એમના ઘરે અમે લોકો ભિક્ષા માગી, તેમણે કીધું તમે આવીને પ્રસાદ પાઈ લો. ભલે નર્મદે નર્મદે. હા, હવે અહીંથી અમે લોકો પ્રસ્થાન કરીએ છીએ નર્મદે. અને અત્યારના વાગ્યા છે 2:10. તો ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. ભૈયા નર્મદે હર. તો આ છે એમનું પરિવાર, અને એમના દીકરા દીકરી અને એમની વહુ છે. તો ભલે અમે લોકો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. ભલે બહુ સરસ ને સુંદર પરિવાર. લક્ષ્મીબાઈ લોધી. આનંદ આવી ગયો. નર્મદે હર મિત્રો. તો આપણે એકદમ નજીકમાં જ છે આપણી નર્મદા મૈયા, બરાબર. તો હવે આપણે એમના તટ ઉપર જ ચાલવાનું છે એમ. અને આગળ ડેમ આવી ગયો, બરગી ડેમ. એટલે આમે અહીંયા પાણી ફૂલ છે, જુઓ. બરગી ડેમના કારણે પાણી ફૂલ છે. આપણે જેમ આગળ જેમ મૈયાનું આપણે દ્રશ્ય જોતા હતા, એવી રીતના જ્યાં ડેમ હોય ત્યાં મૈયા કેટલા વિશાળ સ્વરૂપમાં હતા, બરાબર ને મિત્રો. તો નર્મદે હર, નર્મદે હા. એકદમ જંગલ, બહુ જોરદાર જંગલ છે સાલું. ખતમ થવાનું નામ જ નથી. આ બધા ગામ હતા ને, એ બધા જંગલમાં છે. જંગલના વચ્ચોવચ્ચ આ ગામ છે બધા. અને પેલું આપણે મેં વાત કરી કે પેલા પરિક્રમાવાસીઓ માટે પેલા ગાડીવાળાના નંબર લઈને ફોન કર્યા હતા, પણ કે અભી આતે કોઈ આવ્યું નથી. પછી અમારે મૈયા અમારી સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૈયા જ છે. પછી અમે લોકો એક જ ઘરમાં માગ્યું ભિક્ષા, મૈયા ભિક્ષા, ભોજન ભિક્ષા મિલેગી, તો કે આ જાઓ. બસ. તો એ લક્ષ્મીબાઈ લોધી, બરાબર. ગામ મેં નામ પણ બોલ્યું છું, અને તુનિયા કહેવાય, તુનિયા ગામનું નામ મેન. અને વલ્લભપાટ તો ખરું, પણ તુનિયા, અને જિલ્લો જબલપુર. તો કોઈ પણ પરિક્રમાવાસી આવે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ બિહડ જંગલની અંદર કોઈ પણ જાતની સેવાઓ નથી. પણ ઘરમાં છેલ્લે તમારે એક તો પોતાની પાસે રાખવાનું જ તે બધું, પણ ઘરમાં છેલ્લે ભિક્ષા માગવાની. શું આ એક ધ્યાન રાખવાનું ખાસ. અને એમાં મૈયા તમને સાચવી જ લેશે મૈયા. ભલે નર્મદે હર. જુઓ જંગલ, સાવધાન, પુલ પર પાણી આને से कोई गाड़ी ना ले जाए. नर्मदे हर. જુઓ ઘનઘોર એકદમ જંગલ, નર્મદે હર. જુઓ તો ખરી મિત્રો, કેટલું સરસ ને સુંદર સ્વરૂપ છે માનું. કેટલું વિશાળ સ્વરૂપ થઈ ગયું છે અહીંયા આ ડેમના કારણે. અને આપણે મૈયાના તટ ઉપર જ ચાલીએ છીએ, એકદમ કહીએ તો ચાલે આપણે. આ જુઓ,
તો મિત્રો આજે તારીખ છે 2 માર્ચ 26 અને મારો દિવસ છે 120મો. મિત્રો નર્મદે હર બની રહેજો મારી. આ રોડથી હું આવ્યો, આમ જવાનું છે, આ જ રોડે જવાનું છે, પણ અહીંયા છે ને ગામમાંથી શોર્ટકટ છે, એટલે આપણે અહીંથી આપણે આ બાજુથી પ્રસ્થાન કરશું. આપણે શોર્ટકટ છે નર્મદે હર. તો આ બોલો મેઇન રોડ મળી જશે આપણને. જુઓ મસ્ત આ ગામમાં ઘર છે ને એટલા સરસ ને સુંદર ને એટલા મસ્ત હોય છે ને પ્રભુ, તો આપણને બહુ આનંદ આવે છે બધું જોઈને. મારી મમ્મીનું ગામ પાનસર મોસાળમાં અમે લોકોએ બહુ આનંદ કર્યો મારા મમ્મીના હિસાબે. મારા પપ્પાનું ગામ દેગામ, એમાં પણ અમે લોકોએ બહુ આનંદ કર્યો. નર્મદેર મૈયા બહુ આનંદ કર્યો અમે લોકોએ. નર્મદે હર. હવે સાપ વાયા ગયા ને લીસોટા રહી ગયા. બસ હવે એવું જ છે બધું જીવનમાં યાદો. નર્મદે હર પ્રભુ, નર્મદે. જો કેટલું શોર્ટકટ આવી ગયા, તો બહુ મસ્ત રસ્તો હતો, સરસમાં સરસ શોર્ટકટ રસ્તો. નર્મદેર બાબા બહુ સરસ શોર્ટકટ રસ્તો. અને આ જો આપણી માં બાજુમાં ને બાજુમાં જ દેખાય છે માં. નર્મદે હર, નર્મદે હર. જો આપણે અહીંયાથી આવે ને આપણે તુનિયાથી, તો એના પછી છે ને જો આ હનુમાનજીનું મસ્ત મંદિર છે, અહીંયા રોકાવા માટેનું પણ સ્થાન છે. એટલે આ જો હનુમાનજીનું ધામ છે, બરાબર છે. આ ઘનસોર રોડ ઉપર બરગીનગર, જબલપુર, મધ્યપ્રદેશ, બરાબર ને. આપણે હવે આ રસ્તે આગળ વધવાનું છે. બરગીનગર આગળ છે 2 કિલોમીટર કે 3 કિલોમીટર, જે 2 કિલોમીટર. નર્મદે હર જો ને મૈયા કેટલા મસ્ત વિશાળ છે મૈયા. આવો આગળથી જ જોઈએ ને, નજીક મસ્ત છે મિત્રો. અહીંયા એકદમ બાજુમાં રોડ ઉપર અમે લોકો અહીંયા એકદમ નજીક. આ ડેમના કારણે મૈયા બહુ વિશાળ પટમાં ફેલાયેલા છે મૈયા, જબરજસ્ત એમ ડેમના કારણે. નર્મદે હર. તો મિત્રો જો આ જો BM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બરગીનગર, જબલપુર, મધ્યપ્રદેશ. ચલો તો હવે આપણે બરગી અહીંથી 8 કે 9 કિલોમીટર છે. ચલો તો આજે ત્યાં સુધી પ્રસ્થાન કરી જ નાખીએ આપણે, બરાબર. બરગી વિધાનસભા ક્ષેત્ર કહેવાય બરગી. બહુ વિશાળ ડેમ છે અહીંયા તો, અને એટલા મોટા પટમાં છે ને આપણા મૈયા, નર્મદા મૈયા, નર્મદે હર. ચલો હવે સીધા મળીએ બરગી. મિત્રો સવારના આપણે શિવની જિલ્લામાં હતા, બપોરના પેલા લક્ષ્મીબાઈ લોધી એમના ત્યાં આગળ ભોજન પ્રસાદી લીધી. ત્યાંથી જિલ્લો બદલાયો, મધ્ય એની આગળથી જ બદલાયો હતો, તો જબલપુર જિલ્લો થઈ ગયો. હવે જબલપુર પછી હવે જિલ્લા કેટલા બાકી ટોટલ? જબલપુર, પછી નરસિંહપુર, નર્મદાપુરમ, હરદા અને પછી ખંડવા. બસ ખંડવા એટલે આપણું ઓમકારેશ્વર. એટલે 5 જિલ્લા ટોટલ બાકી છે. એમાંથી જબલપુર ચાલુ છે, નરસિંહપુર, નર્મદાપુરમ 2, હરદા અને છેલ્લે ખંડવા. એટલે આમ તો જોઈ લો મિત્રો, હવે બહુ એટલું લાંબુ નથી, એટલું આપણે જલ્દી પટી જશે. 12, 15, 20-25 દિવસમાં પટી જશે બધું. નર્મદે હર મિત્રો. અત્યારના વાગ્યા છે બપોરના 4 અને મારે જવાનું છે આ બાજુ બરગી તરફ. અને હું આવ્યો છું આ બાજુથી, બરાબર, ગોરખપુરથી, જે અત્યારના 25-26 કિલોમીટર થઈ ગયું છે. જોઈએ હવે આગળ. બરગી લગભગ 5 કિલોમીટર છે, 4 વાગ્યા છે, પહોંચી જશું. તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 2 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 120મો, બરાબર. અને આ નર્મદા મૈયાની પરિક્રમા હું કમલેશ નાયક એકમાત્ર જે ગુજરાતીમાં મેં આ આખી ચેનલ બનાવી છે, જેથી આનો સંપૂર્ણ લાભ ગુજરાતી લોકોને થાય, આપણા ગુજરાતના લોકોને થાય,
બીજા બધાને તો થાય જ છે, ઘણા લોકો છે મરાઠી, એ લોકોને બધાને ગુજરાતી, પણ ઘણા લોકોને ગુજરાતી આવડે છે એવું નથી, ઘણા બધા લોકો છે. પણ આપણે ભાષાથી આપણે ઓલું કંઈ લેવા દેવા નથી, ભાષા તો આપણી ભારતીય જ છે. પણ મરાઠીમાં આ ચેનલ બનાવી છે, હિન્દીમાં બનાવી છે, પણ ગુજરાતીમાં નથી બનાવી. કેમ કે ગુજરાતના લોકો બહુ ઓછા લોકો આવે છે, એટલે આ ખાસ ઉદ્દેશ્ય ગુજરાતીમાં બનાવવા માટેનો છે. બાકી ભાષાઓ તો આપણી બધી ભારતની બધી સન્માનનીય છે. ભલે મિત્રો, તો વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણા ગુજરાતના ગામે ગામ, ઘરે ઘર આ ચેનલ પહોંચવી જોઈએ. મૈયાનો દર્શન ઘરે બેસીને કરી શકે, માનસિક પરિક્રમા પણ ઘણા લોકો કરી શકે, અને જે લોકો કાયમ માટે ન આવી શકે તે લોકો ઘરે બેસીને આ અદ્ભુત બધા તીર્થોના દર્શન પણ કરી શકે. તે માટે આ ચેનલ બનાવી છે. એનો ઉદ્દેશ્ય મુખ્ય આ જ છે, સનાતન ધર્મનો ફેલાવો. તો મિત્રો, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો જુઓ, આ બરગી જતા ચોરાઈ ગામમાં બહુ વિશાળ મહાકાળી માની પ્રતિમા છે. કેટલી વિશાળ ચોરાઈ ગામ મંદિર છે મહાકાળી માનું, બહુ વિશાળ છે, પણ સરસમાં સરસ, સુંદરમાં સુંદર માની પ્રતિમા. આપણે હવે જઈએ, અહીંથી 3 કિલોમીટર છે બરગી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. બરગી અહીંથી હજી એમ બધા એમ જ કે છે 2 કિલોમીટર. અને આ રોડ જો કેવો ધુમાડાવાળો રોડ, એમાં તબિયત ન બગડતી હોય તો એ બગડી જાય. ભલે આવો, આને પહેલાં પાર કરી લઈએ આપણે. અને અત્યારના વાગ્યા છે 5. નર્મદે. હા મિત્રો, આ બરગી આવી ગયું છે. બરગી સિટી છે, બહુ મોટું, બહુ સારું એવું સિટી છે બરગી, બહુ મોટું છે. અને હવે આપણે અહીંયા પહેલાં તો ઈચ્છા છે કે ઓલો કુરિયરવાળો મળે તો એને આપણે સામાન મોકલવાની છે, ઘરે ઈચ્છા છે મોકલવાનો. નર્મદે હર. બરગી બહુ મોટું છે શહેર ખરેખર. નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 2 માર્ચ 2026. આજે મારો દિવસ છે 120મો. તો મિત્રો, હું આજે આવ્યો છું અત્યારના રાત્રિ વિશ્રામ. આજે મારો અહીંયા શંકર ભગવાનનું મંદિર છે બરગી ગામમાં, બરગી શહેરમાં. બરગી સિટી છે નાનું, બહુ મસ્ત સિટી છે. એમાં જે શિવજીનું મંદિર છે ત્યાં આગળ આજે મારો રાત્રિ વિશ્રામ છે. અને અત્યારના વાગ્યા છે 6:20. તો મિત્રો, મારી પૂજા પાઠ આરતી બધું થઈ ગયું છે. તો હવે આપણે શાંતિથી થોડુંક આ લખાણ કરી લઈએ, ક્યાંથી ક્યાં આવ્યા, શું ગયા, એ બધું. તો મિત્રો, આપને આ વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજું કે અત્યારના હું આ વિડીયોની પૂર્ણાહુતિ કરીશ, તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, सनातन धर्म की जय हो, भारत माता की जय हो, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव माता की जय हो, सब साधु संतन की जय हो। नर्मदे हर, नर्मदे हर।